જૂનાગઢના વંથલી નજીક આવેલા ઓજત નદી પર બે ચેકડેમને લઈને વિવાદ સર્જાયો છે। ઘટના છે જૂનાગઢની, ત્યાં વંથલી પાસે ઓજત નદી આવેલી છે, ત્યાં ચેકડેમ તોડવા મુદ્દે વિવાદ સર્જાયો છે। ચેકડેમ તોડી નાખ્યાના આક્ષેપો સ્થાનિક ખેડૂતોએ કર્યા છે। સ્થાનિક ખેડૂતોએ આક્ષેપ કરતા કહ્યું કે આ ચેકડેમને શા માટે તોડી પાડવામાં આવ્યા। જૂનાગઢ કોંગ્રેસે રેતી માફિયાઓ સાથે સાંઠગાંઠ પણ ગણાવી છે। તેમનો આરોપ છે કે કેટલાક રેતી માફિયાઓનો આમાં હાથ છે। સિંચાઈ વિભાગે ખેડૂતોના તમામ આક્ષેપોને ફગાવી દીધા છે। જ્યારે આ ઘટના સિંચાઈ વિભાગના ધ્યાન પર આવી ત્યારે તમામ આરોપોને ફગાવી દેવામાં આવ્યા। ધારાસભ્યની ભલામણ બાદ ડેમની ઊંચાઈ ઘટાડાઈ હતી તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું। ઉબેર નદી ઉપર આવા ઘણા ચેકડેમો કિલોમીટર બનાવેલ છે। આ બે ચેકડેમો આ સરકારે તોડી નાખ્યા છે। ચેકડેમો શા કારણે આ સરકારે તોડ્યા ખબર નથી પડતી, બરોબર। એક વાર મે મહિનો આવે ત્યાંથી સરકાર સુજલામ સુફલામના કામ કરવા માટે, જળ સંચયના કામ કરવા માટે, ગામો ગામના તળાવો ઊંડા કરવા માટે આવે, મશનરી ઓલું આવે છે। એક વાર જળ સંચયના સરકાર કામ કરે છે ને એક વાર આ સરકાર છે કરોડો રૂપિયાના ખર્ચે બનેલ ચેકડેમો તોડે છે। કે આમાં જે કોઈ રેત માફિયાઓ સામેલ હોય, જે કોઈ કોન્ટ્રાક્ટરો હોય અથવા તો જે કોઈ અધિકારી હોય, એમની વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ। એનું કારણ છે કે સિંચાઈના પાણીથી હજારો ખેડૂતોને વંથલીના જે ગ્રામ્ય વિસ્તાર છે એમને ફાયદો થતો હોય ત્યારે મજબૂત જે ચેકડેમ છે એને રાતોરાત તોડી પાડવાનું કામ એ કોના દ્વારા થયું છે। એના માટેથી અમે આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન કરવું પડે તો પણ કરીશું। ચેકડેમ બાંધવામાં આવેલ હતા અમારી યોજના અંતર્ગત, જે તોડી નાખવા કે અસામાજિક તત્વો દ્વારા તોડવાની વાત બહાર આવી છે। એમાં જ અમારે જણાવવાનું છે કે અમોને વંથલી તાલુકાના જે ચેકડેમની ઉપરવાસના ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવેલ હતી કે પૂર સમયે ત્યાં વધારાનું પાણી એકઠું થયે એ લોકોની જમીનનું ધોવાણના પ્રશ્નો ઉપસ્થિત થતા હતા। એટલે તેઓની રજૂઆત હતી કે ચેકડેમ 1 મીટરની ઊંચાઈ ઘટાડી દેવામાં આવે ચેકડેમની, અને જેના માટે ચેકડેમની ઊંચાઈ ઘટાડવા માટેની સરકારમાંથી મંજૂરી લઈ, જેમાં ધારાસભ્યશ્રીની પણ વંથલી ધારાસભ્યશ્રીની પણ ભલામણ હતી, જેના અન્વયે આપણે ચેકડેમ તોડવામાં નથી આવ્યો, પણ એ ચેકડેમ 1 મીટર નીચે ઉતારવામાં આવ્યો છે।